તો આ સીધા દ્રશ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ મંદિરમાં પહોંચી ચૂક્યા છે, તો મંદિરની બહાર તેમની આ ઝલક જોવા મળી રહી છે। તો શૌર્ય યાત્રા સંપન્ન થઈ અને પછી ભક્તિમય માહોલ અત્યારે ગીર સોમનાથમાં જોવા મળી રહ્યો છે। તો દાદા સોમનાથના શરણોમાં શિવ ભક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે। આ સીધા દ્રશ્ય અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। સોમનાથ મંદિરનો ઇતિહાસ કે જ્યાં 17 વખત હુમલો કરવામાં આવ્યો, ગઝનીથી લઈને ઔરંગઝેબ સુધીના હુમલા, અને ત્યાર પછી પણ હજુ પણ આ મંદિર અડગ છે। અહિલ્યાબાઈ હોલકર કે જેમણે મંદિરની સ્થાપના કરાવી હતી, અને પછી 1951માં સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, આધુનિક મંદિર બનાવડાવ્યું। જ્યારે લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયી કે જેમણે રથયાત્રાની શરૂઆત પહેલી વખત કરી હતી, ત્યારે આ સોમનાથ મંદિરથી એની શરૂઆત થઈ હતી, અને ત્યારે નરેન્દ્રભાઈ મોદી કે જેમણે આખું સંચાલન કર્યું હતું એ રથયાત્રાનું। આ ઇતિહાસ ખૂબ રસપ્રદ છે, અને એટલા જ માટે સોમનાથ સ્વાભિમાન પર્વની અત્યારે ઉજવણી થઈ રહી છે। એ વખતે જેમણે રથયાત્રાનું સંચાલન કર્યું હતું, અને આજે 1000 વર્ષ થયા છે ગઝનીએ કે જેણે હુમલો કર્યો હતો, મંદિરને તોડી પાડવાના પ્રયત્ન કર્યા હતા, અને અહિલ્યાબાઈ હોલકર કે જેમણે મંદિરની સ્થાપના કરાવી હતી, એ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું। એ પછી 1951માં સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે મંદિરની પુનઃ સ્થાપના કરાવડાવી, આધુનિક મંદિર બનાવડાવ્યું, અને ત્યારથી આ મંદિર અડગ છે। અતૂટ વિશ્વાસની સાથે મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસીય ગુજરાતના પ્રવાસે છે, ત્યારે સોમનાથ દાદાના દર્શન કરવા માટે તેઓ પણ આતુર જોવા મળી રહ્યા છે। શૌર્ય યાત્રામાં તેમણે ડમરૂ વગાડ્યું, 108 જેટલા અશ્વો, ઋષિકુમારો, મંત્રોચ્ચાર, વિવિધ રાજ્યોના ટેબ્લો, સાંસ્કૃતિક નૃત્ય, અને તેમની એક ઝલક જોવા માટે આખા ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આવી પહોંચ્યા। અહિલ્યાબાઈ હોલકરની જે આ પ્રતિમા છે તેની સામે શીશ ઝુકાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અને થોડીક જ વારમાં તેઓ મંદિર પરિસરમાં જશે અને ભગવાન શિવના તેઓ દર્શન કરશે। પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાતું સોમનાથ મંદિર, દરિયા કિનારે વસેલું આ સોમનાથ મંદિર, અને દરિયો એ સાક્ષી છે। સોમનાથ મંદિરમાં કેટલી વખત હુમલા થયા, ઘણા બધા ભક્તોએ જીવ ગુમાવ્યા, એ વખતે જે હુમલા થયા હતા એમના બલિદાનની આ શૌર્ય ગાથા છે। એમના બલિદાનનું આજે આ સ્વરૂપ આપણને મળી રહ્યું છે કે આપણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં મહાદેવના દર્શન કરી શકીએ છીએ। આજે અશ્વો છે, 108 જેટલા અશ્વોની સાથે શૌર્ય યાત્રા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંપન્ન થઈ મંદિર પરિસરમાં તેઓ પહોંચી રહ્યા છે। અહિલ્યાબાઈ હોલકર કે જેમની પ્રતિમાની સામે તેમણે શીશ નમાવ્યું છે, અહિલ્યાબાઈ હોલકર કે જેઓએ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો સોમનાથ મંદિરનો, કારણ કે ઔરંગઝેબના કે જેણે આખું મંદિર તોડી પાડી અને ત્યાં મસ્જિદ બનાવવાની કોશિશ કરેલી હતી, અને અહિલ્યાબાઈ હોલકર કે જેમણે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, ત્યાં સ્થાપના કરાવી હતી। એ પછી અંગ્રેજો આવ્યા, એ પછી જ્યારે આપણા દેશને આઝાદી મળી, 1947માં જ્યારે આપણને આઝાદી મળી, ત્યારે 1951ની આજુબાજુમાં સરદાર વલ્લભભાઈ પટેલે આધુનિક મંદિર બનાવવા માટેની નીંવ રાખી। આધુનિક મંદિર બન્યું, અને દેશ વિદેશથી પણ મહાદેવના દર્શન કરવા માટે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં મહાદેવના દર્શન કરવા માટે લોકો આવી પહોંચતા હોય છે। આ સ્વાભિમાન પર્વની ઉજવણી છે, આ એ સ્વાભિમાન પર્વની ઉજવણી છે કે જ્યાં મંદિરમાં 17 વખત હુમલા થયા, અને 18મી વખત જ્યારે આ મંદિર બન્યું છે, આ મંદિર આપણે જે નિહાળી રહ્યા છીએ 18મી વખત બનેલું આ મંદિર છે। અંગ્રેજોથી લઈ, ઔરંગઝેબથી લઈ, ગઝનીથી લઈને ઇતિહાસમાં ઘણી બધી વખત આ મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે। તમે વિચારો, એ વખતે આ મંદિર પાસે કેટલી સંપત્તિ હશે કે જે 18 વખત લૂંટી ગયા હોવા છતાં પણ આજે પણ અતૂટ સંપત્તિ છે, અતૂટ આસ્થા છે, અતૂટ શ્રદ્ધા, અતૂટ ભક્તિભાવ લોકોનો મહાદેવને લઈને જોવા મળી રહ્યો છે। તમે જે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ બે દ્રશ્ય શૌર્ય યાત્રાના, અને બીજી બાજુના છે આ અશ્વોના આ દ્રશ્ય। શૌર્ય યાત્રા સંપન્ન થઈ ચૂકી છે। મંદિર પરિસરમાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે અહિલ્યાબાઈ હોલકર, કે જેમની પ્રતિમાને તેમણે શીશ નમાવ્યું છે, કારણ કે આ એ જ અહિલ્યાબાઈ હોલકર છે કે જેમણે મંદિરની નીંવ રાખી હતી. એ પછી આઝાદી મળી, એ પછી મંદિરનું આધુનિક નિર્માણ થયું હતું. પરંતુ એ સ્વાભિમાન, ગર્વ લેવા જેવી બાબત ગુજરાત માટે, આપણા સૌ કોઈ માટે એ જ છે કે કેટલી બધી વખત તૂટ્યું મંદિર અને છતાં પણ એ અતૂટ છે, અડગ છે. એની શ્રદ્ધા હજુ પણ અપરંપાર લોકોમાં પણ જોવા મળી રહી છે. મંદિરમાં ભગવાન શિવના દર્શન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અને પછી સદભાવના ગ્રાઉન્ડ ખાતે 1 લાખ જેટલી વિશાળ જનમેદની અને એને સંબોધન કરવાના છે. એ પછી તેઓ રાજકોટમાં તેમના જે આગળના કાર્યક્રમો છે એઓ ત્યાં જવાના છે. 11 વાગ્યાની આજુબાજુમાં તેઓ જાહેર જનસભાને સંબોધન કરશે. 1 લાખ જેટલી જનતા, જે શૌર્ય યાત્રા હતી ત્યાં વિવિધ ટેબલો જોવા મળ્યા આપણને. ભારતની વિવિધ જે સંસ્કૃતિઓ છે એઓ એક સાથે જોવા મળ્યા. સાંસ્કૃતિક નૃત્ય જોવા મળ્યા. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે લોકો પોતાના ધાબા પર પહોંચી ગયા હતા. આજે 3 દ્રશ્ય ઋષિકુમારો દ્વારા જે મંત્રો જાપ કરવામાં આવ્યા, એ અશ્વ સવારી 108 જેટલા અશ્વો કે જેમને 3 મહિના પહેલાથી તેમને તાલીમ આપવામાં આવી રહી હતી. ત્યારે હવે ગજનીથી ઔરંગઝેબ સુધી મંદિરને તોડવાના પ્રયત્ન થયા હતા. સનાતન આસ્થા અને ભારતીય ભાવના ક્યારેય તૂટી નહીં. આ એ સ્વાભિમાન પર્વની અત્યારે આપણે ઉજવણી કરી રહ્યા છીએ. સોમનાથની કથા 17 વખતના વિનાશ અને પુનરુત્થાનની છે. 17 વખત સોમનાથ મંદિરને તોડી પાડવામાં આવ્યું. 1783માં અહિલ્યાબાઈ હોલકરે મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું. અને પછી આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ, કે જેમણે આધુનિક મંદિર બનાવવાનું જે સ્વપ્ન જોયું હતું એનું નિર્માણ કરાવ્યું હતું. જ્યારે રજવાડાઓ એક થઈ ગયા, અખંડ ભારત બની ગયું, એ પછી તેમણે આ કામ કર્યું હતું. ગજનીથી ઔરંગઝેબ સુધી મંદિરને તોડી પાડવાના પ્રયત્ન થયા હતા. અને આ સ્વાભિમાન આપણા માટે એટલા માટે પણ છે કે 17 વખત જ્યારે મંદિર તૂટ્યું ત્યારે 18મી વખત જ્યારે મંદિર બનેલું છે, હજુ પણ લોકોમાં એટલી જ શ્રદ્ધા છે, હજુ પણ લોકોમાં એટલો જ વિશ્વાસ છે મહાદેવને લઈને, જે ક્યારેય ઓછો નથી થયો. ઓમકારનો જાપ શિવમય આકાશ બન્યું છે. સોમનાથમાં હર હર મહાદેવના નાદની સાથે અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. વર્ષ 1025-1026માં ઔરંગઝેબ, કે જેણે હુમલો કર્યો હતો, 1299માં અલાઉદ્દીન ખિલજીના જનરલે હુમલો કર્યો હતો. 1025-26માં મહમૂદ ગઝનીએ પ્રથમ મોટો હુમલો કર્યો હતો ને એટલી સંપત્તિ એ સોમનાથ મંદિરમાંથી લૂંટી ગયા હતા. અને એ વખતે ઘણા બધા ભક્તોએ એમને રોકવાનો પ્રયત્ન કર્યો અને ઘણા બધાએ બલિદાન પણ આપેલું છે. એ બલિદાનના કારણે આજે સોમનાથ મંદિર અડગ છે. એમને યાદ કરવાનો આજનો આ દિવસ છે. 1395માં સુલતાન મુઝફ્ફર શાહે મંદિરને તોડી પાડ્યું હતું. ઘણા બધા લોકો આવ્યા, ઘણા બધા લોકોએ મંદિરને તોડવાના પ્રયત્ન કર્યા. 1451માં મહમૂદ બેગડાએ મંદિરનો વિનાશ કર્યો હતો, મંદિરને તોડી પાડ્યું હતું. 1965માં ઔરંગઝેબે મંદિરને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. 1000ની સાલથી આ મંદિર પર નજર રહેલી છે. ઔરંગઝેબે મંદિરના અવશેષો પર મસ્જિદ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે આ જે દ્રશ્ય છે એ ગર્વ અપાવનારા આ દ્રશ્ય છે. સોમનાથ સ્વાભિમાન પર્વમાં વિવિધ રાજ્યોના જે ટેબલો છે, વિવિધ રાજ્યોની જે સંસ્કૃતિ છે, વિવિધ રાજ્યોની જે ઝાંખી છે એક સાથે નજરે પડી રહી છે. 2 કિલોમીટરનો આ શૌર્ય યાત્રાનો રૂટ હતો અને 2 કિલોમીટરના આ રૂટમાં આપણને આખા ભારતમાં વિવિધતાના દર્શન થઈ રહ્યા છે. તો પ્રધાનમંત્રી, કે જેમણે હાથમાં ડમરું લઈને, ભગવાન શિવના હાથમાં જે રીતે ડમરું છે એવું જ ડમરું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથમાં, અને લોકોએ પણ ડમરું વગાડ્યું. તેમની સાથે મુખ્યમંત્રીની ઉપસ્થિતિ અને શૌર્ય યાત્રા અહીં સંપન્ન થઈ છે. મંદિર પરિસરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કે જેઓ પહોંચ્યા છે, અહિલ્યાબાઈ હોલકર, કે જેમણે મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, એમની પ્રતિમાની સામે તેમણે શીશ ઝુકાવ્યું.